कल्पवृक्ष परिवार ने भावती जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय सियाराम, हर हर महादेव, राधे राधे, जय गौ माता। अमारी कृष्ण कपिला काળી ગાય એ વિયાણી અને આજે આપણે પહેલા દૂધમાંથી બનતી જે બળી કહેવાય છે, ઘણી બાજુ એને ચિક્કા પણ કહેતા હોય છે રાજસ્થાન બાજુ, અને અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગના નામ હોય છે. પણ કહેવાની વાત એટલી જ છે કે આ બળી જેને કહીએ કે ચિક્કા કહીએ તો એ ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એના ખૂબ જ ફાયદા કયા છે આયુર્વેદ શાસ્ત્રની અંદર. અને એટલા માટે જ પરંપરાગત રીતે વાછરુંને પહેલીવાર ધવડાવ્યા બાદ પહેલીવાર વાછરું ધાવે ને તો એ ઓછું ધાવે છે અને દૂધ છે એ કાઢવું જરૂરી હોય છે. તો દૂધ ફેંકી દેવાતું નથી અને ઇવન બીજી કોઈ ગાય પણ દૂધ પીતી નથી, બીજી કોઈ ગાયનું. અને એટલા માટે દૂધનો વેસ્ટ ન થાય અને એ દૂધ કે જે ગાય માતાના ઉદરની અંદર છેલ્લા 6-8 મહિનાથી બનતું જે આવ્યું હોય છે તો એ સ્ટોર થયું હોય છે અને પછી એની એક વાનગી બનતી હોય છે. તો પરંપરાગત રીતે આને બળી કહેતા હોય છે. તમારા વિસ્તારમાં શું કહે છે તમે કહી શકો છો કોમેન્ટની અંદર. પણ હાલો આપણે ઝડપથી બનાવી લઈએ બળીની આ રેસીપી, અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે, ખૂબ જ સરળ છે અને બહુ ઓછી વસ્તુઓ સાથે બનાવવાની છે. કેવળ ગળપણ આપણે એડ કરીશું અને સુગંધ માટે કદાચ દળેલી ઇલાયચી નાખીએ અથવા તો જાયફળ નાખીએ. પણ આ ચોસલા પાડેલી જે બળી છે મને તો બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં તમે અવશ્ય ચોક્કસ કહી શકો છો. આવો ઝડપથી આપણે આ બળીની રેસીપી બનાવી લઈએ. આપણી કૃષ્ણ કપિલા કાળી ગાય જે મને મારી બહુ વાલી ગાય છે અને આજે એ વિયાણી છે અને એમને વાછડાને જન્મ આપ્યો છે, તો આપણે એના પહેલા દૂધમાંથી આ બનતી આ રેસીપી બળીની રેસીપી બનાવી લઈએ. જય ગો માતા. મોટા તપેલાની અંદર પાણી રાખ્યું છે અને એની અંદર આપણે મોટી તપેલી રાખીએ છીએ. પાણી નાખ્યા બાદ એને પ્રીહીટ માટે રાખી દઈએ. સરસ ઉકાળવાનું છે પાણી અને પછી આપણે દૂધ નાખીશું. પણ આવો આપણે દૂધની અંદર ખાંડ મિક્સ કરી દઈએ. આ આપણું દૂધ છે એકદમ પીળું લાગે છે ને એકદમ ઘાટું પણ છે, કારણ કે પહેલી વારનું દૂધ છે પીળું એકદમ હોય છે, થોડુંક મેલું લાગે આપણને. પણ આપણે સરસ ગાળી લીધું છે અને હાલ હું એક થાળીમાં થાય એટલું દૂધ અલગ કાઢું છું. ખરેખર આના બહુ જ ફાયદા કયા છે. ઘણા લોકોને અજુગતું લાગે કદાચ, પણ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ પણ હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. ખાસ કરીને શું એના ફાયદા છે તમને આગળ કહું છું હું. સ્વાદ અનુસાર આપણે સાકર નાખી શકીએ છીએ અથવા તો ખાંડ નાખી શકીએ છીએ. થોડીક વાર માટે આપણે એને ચલાવી લઈએ. ખાંડ ઉગળી જાય પછી આપણે થાળીમાં પાથરી દઈશું. જાયફળ નાખું છું હું. આ જગ્યા ઉપર એલચી પણ નાખી શકાય છે. મૂળ તો થોડીક એની સ્મેલ હોય ને એ આપણને ગમે એટલા માટે, બાકી ન કશું નાખો તો પણ ચાલે છે. ચાલો આગળ વધીએ. તપેલામાં પાણી ઉકળી ગયું છે, અંદર આપણે નાખી દઈએ. ચલો ઘનશ્યામ મહારાજની જય, ગૌ માતાની જય. હવે એને 15 થી 20 મિનિટ મિનિમમ અને વધારે 25 મિનિટ સુધી આપણે રાખી શકીએ છીએ. બળે આપણી બની જશે. આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ ગાયના વયાયા પછી પહેલા, બીજા અને ત્રીજા દૂધમાંથી, એટલે કે 3 ટાઈમનું જે દૂધ હોય, જે થોડું ઘાટું પણ હોય, થોડું પીળું પણ હોય અને વાછડું જે હોય એ નાનું હોય એટલે બધું પી પણ ના શકે. પણ આયુર્વેદમાં ઉલ્લેખ છે કે જો આ દૂધમાંથી બનતી વસ્તુઓ, એટલે કે આ બળી છે જેને આપણે ઘણા વિસ્તારની અંદર ચક્કો કહેતા હોય છે, આપણે ગુજરાતીમાં બળી કહેતા હોઈએ છીએ, પણ જો એ ખાવામાં આવે તો એ ઇમ્યુન સિસ્ટમમાં પણ વધારો કરે છે. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારે છે. નંબર 2, અને જો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એની સાબિતી એ છે કે બચ્ચું હજી જન્મ્યું હોય છે પણ જન્મા પછી જો તરત એને દૂધ પીવડાવીએ છીએ તો તરત એ ઉર્જાવાન થઈ જાય છે, એ ચાલવા લાગે છે એના. અને સાચા અર્થમાં જોઈએ તો બચ્ચું જન્મે છે ત્યારે તો બહુ નાનકડું હોય છે, હળવું હોય છે, પણ 1, 2 ને 3 ટાણનું દૂધ પીવે તો દૂધ પીધા પછી એનું વજન પણ ઓટોમેટિક વધી જતું હોય છે. તો કહેવાનો મતલબ કે આ દૂધની અંદર એવો કંઈક પાવર છે, એવી કંઈક ઉર્જા છે કે જે ખરેખર જોરદાર છે. તો હું ચોક્કસ એમ કહીશ કે ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે, રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે. નંબર 2, એવો પણ ઉલ્લેખ છે અને રિસર્ચ એવું કહે છે કે જે મહિલા ગર્ભવતી હોય તો એમણે પણ આ ચક્કો અથવા તો જેને આપણે બળી કહીએ છીએ તો એ પણ ખાવું જોઈએ. તો ગર્ભવતી મહિલાને પણ એ શક્તિમાં વધારો કરે છે. નંબર 3, જેને ગર્ભ ન રહેતો હોય એવી કોઈ બીમારી હોય તો એના માટે પણ આ બળી છે ખરેખર ખૂબ જ ફાયદાકારક હોય છે. તો હું તો ચોક્કસ એમ કહીશ કે આસપાસમાં ગૌશાળા હોય તો તમે ત્યાંથી નવું દૂધ લાવજો.
અને આગ્રહ રાખવો, આપણે રોજે નથી ખાવાનું હતું, પણ ક્યારેક જો ખાઈએ તો પણ એ શરીર માટે ખૂબ જ સારી વાત છે. તો આ નમ્ર વિનંતી સાથે આના ફાયદા અઢળક છે. હા, થોડીક ચાવવામાં આપણને કચકચ થાય, પેંડા જેવું આપણને મીઠું ન લાગે, પણ આ જે છે એના એ જ સ્વાદ સાથે જો ખાઈશું તો ખરેખર એ શરીર માટે ખૂબ જ સારું હોય છે. જય ગૌ માતા. ફાઇનલી 20 મિનિટનો ટાઈમ ગયો છે અને ગેસની ફ્લેમને હું બંધ કરી દઉં છું અને આપણે આપણો તમામ માચડો ઉતારીએ છીએ. ખાસ તો ખોલતી વખતે ધ્યાન રાખવાનું છે, સામેની બાજુ થોડું ખોલવાનું એટલે વરાળ બધી ભાગી જાય. અને હવે ચેક કરીએ છીએ તો ખ્યાલ આવશે આપણને. લુક એટ ધીસ, પરફેક્ટ. જે કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે એ પરફેક્ટ છે. હવે આને બહાર કાઢી લઈએ અને પછી ઠંડુ થવા દઈએ બહાર પંખા નીચે. ત્યારબાદ અડધો કલાક સુધી જો ફ્રીજમાં રહેશે તો પણ આપણી બળી બનીને તૈયાર થશે. લાસ્ટમાં હું તમને એના ચોસલા પાડીને બતાવવાનો છું. સ્વાદ કેવો છે તો તમારે ખુદને ચાખવું પડશે, ત્યારે જ ખબર પડશે. પણ નમ્ર વિનંતી હું ચોક્કસ કરીશ કે આસપાસમાં ગૌશાળા હોય તો જ્યારે ગાય વિયાય ત્યારે ગોવાળને કહી રાખવું. મેં સાંભળ્યું છે ત્યાં સુધી આનું દૂધ નોર્મલ દૂધ કરતાં મોંઘું મળતું હોય છે, અને એનું કારણ એ છે કે એક ગાય વિયાય ત્યારે પહેલા દિવસનું અથવા બીજા દિવસનું 2 દિવસનું દૂધ જ બળી બનાવવા માટે ઉપયોગ થતું હોય છે. એટલે ઓબ્વિયસલી મોંઘું મળતું હોય છે, પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો અવશ્ય તમે પણ બનાવજો, ટ્રાય કરજો, અને કેવું લાગ્યું તમને અવશ્ય અમને કોમેન્ટમાં જણાવશો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ગૌશાળાની ગાયોના દર્શન કરાવી અને આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.